हरिओम एवरीबॉडी। आपने भजन થી સ્ટાર્ટ કરશું. ભારતીબેન, you have to unmute. ભારતીબેન, unmute. I'm sorry. गुरु आज्ञा में निस दिन रहिए, गुरु आज्ञा में निस दिन रहिए। जो गुरु चाहे सोई सोई करिए, जो गुरु चाहे, जो गुरु चाहे, जो गुरु चाहे सोई सोई करिए, गुरु आज्ञा में निस दिन रहिए, गुरु आज्ञा में निस दिन रहिए। गुरु की महिमा अपरम पार, गुरु की महिमा अपरम पार, अक्षर ओम में करत विहार, अक्षर ओम में करत विहार, गुरु चरणन रज मस्तक धरिए, गुरु चरणन रज मस्तक धरिए, भव सागर हंस हंस के तरिए, भव सागर हंस हंस के तरिए, गुरु आज्ञा में निस दिन रहिए, गुरु आज्ञा में निस दिन रहिए, निस दिन रहिए, निस दिन रहिए, निस दिन रहिए। रुचिरा, પહેલો શ્લોક ગુરુ સ્તોત્રમ, લીડ, ફોલો અને પછી રિપીટ ટુગેધર. अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं, अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं, तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः, तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं, तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ગયા વખતે કહ્યું હતું એ પ્રમાણે મેની 8મીએ ગુરુદેવ ચિન્મયાનંદજીની 105મી જન્મ જયંતિ હતી અને આઈ હોપ કે તમારામાંથી ઘણા બધા અધ્યાય 7ના પ્રવચન સાંભળતા હશો. તો આ ગુરુ સ્તોત્રમ જે મહાભારતમાં છે તેમાં આપણે પહેલો શ્લોક આપણે ઓર નેક્સ્ટ 14 વીક્સ 14 શ્લોકનું જોશું. ગુરુ સ્તોત્રમ ઘણું લાંબુ છે, આમાંથી 14 સિલેક્ટેડ શ્લોક છે. તો પહેલો છે અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ, તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ. એ ગુરુને મારા નમસ્કાર,
એ ગુરુને મારા પ્રણામ. એ ગુરુને હું શરણે જાઉં છું. કયા? તત પદમ દર્શિતમ યેન, જેના વડે, બાય હુમ, તત્પદમ, એ પદ નિર્દેશ કરાયું છે, મને વિચારવા મળ્યું, જે એનું નિર્દેશ કર્યું મારી હૃદય ગુફામાં રહેલો જે ભગવાન છે, અને એ ક્યાં છે? અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ. આખા જ મંડલાકાર મિનિંગ આખા બ્રહ્માંડમાં જેનું અસ્તિત્વ છે, જે બ્રહ્માંડમાં બધે જ વ્યાપેલો છે. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ. નોટ ઓનલી લિવિંગ બીંગ્સ, ચર અને અચર, જેનામાં ચેતન વ્યાપ્ત થયેલું છે, મેનિફેસ્ટ થાય છે, એઝ વેલ એઝ જળ પદાર્થોમાં, બંનેમાં જે વ્યાપી રહ્યો છે એ ભગવાન, જે હું નરી આંખે જોઈ શકતો નથી, પણ ગુરુ મને બુદ્ધિથી સમજાવે છે. તત્પદમ, કે ક્યાં છે? તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. એ ગુરુને હું વંદન કરું છું. નોટ કે મને આશીર્વાદ આપી અને કે તને પૈસા બહુ મળશે અને તારી તબિયત સારી રહેશે, કે છોકરાઓ નથી થતા તો છોકરાઓ મળશે. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, એ ગુરુનું કામ નથી. આપણે બધા ઘણું મિસઅન્ડરસ્ટેન્ડ કરતા હોઈએ છે કે આની પાસે ગયો એને આશીર્વાદ આપ્યા, મારો ધંધો સારો નતો ચાલતો ને ધંધો સરસ ચાલતો થઈ ગયો, બાળકો નતા થતા. બાળકો નહીં થતા હોય તો ગાયનેકોલોજીસ્ટ પાસે જવાનું, ગુરુ પાસે નહીં. ધંધો સારો નહીં ચાલતો હોય તો બિઝનેસ કન્સલ્ટન્ટને મળો. પણ જેને જ્ઞાન જોઈતું હોય, જેને અજ્ઞાન અવિદ્યા દૂર કરવી હોય, જેને અંતઃકરણ શુદ્ધ કરીને ભગવાન કોણ છે, મારું અને ભગવાનનું રિલેશનશીપ શું છે એ જાણવું હોય, he should turn to ગુરુ. અને એવા ગુરુ જે મને આ બતાવે એને મારા નમસ્કાર. હવે we go to ગીતા. જ્યોતિબેન, ધ્યાન શ્લોક અને નંબર 30 અને 33, યુ કેન સ્કીપ 31 અને 32. ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततत्कतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः, देवाय तस्मै नमः। सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज, अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः। मयि सर्वाणि कर्माणि सन्न्यस्याध्यात्मचेतसा निराशीर्निर्ममो भूत्वा युध्यस्व विगतज्वरः। ये 33. Okay, sorry. सदृशं चेष्टते स्वस्याः प्रकृतिर्ज्ञानवानपि प्रकृतिं यान्ति भूतानि निग्रह
किं करिष्यति. સો આપણે ગયા વખતે જોયેલું અને એના આગલા ગુરુવારે પણ જોયેલું. ભગવાને શ્લોક નંબર 30માં કર્મયોગનું આખું એસેન્સ આપણને સમજાવ્યું છે. મયી સર્વાણી કર્માણી સંન્યસ્યત અધ્યાત્મ ચેતસા નિરાશી નિર્મમો ભૂત્વા યુધ્યસ્વ વિગતજ્વરઃ. તું જે કંઈ પણ કર્મ કરે હે અર્જુન, મીનિંગ હું અને તમે, સર્વાણી કર્માણી મયી સંન્યસ્ય, તું મને અર્પણ કરી દે, મને ઓફર કરી દે. અધ્યાત્મ ચેતસા, સ્પિરિચ્યુઅલ માઇન્ડેડ, નોઈંગ કે આ આખું જગત આપણે જોયું અત્યારે મારાથી જ વ્યાપ્ત થયેલું છે. જગત મારે શરણે છે. દુનિયાની પ્રકૃતિ બધી ભગવાનના અધ્યક્ષતાની નીચે જ કામ કરે છે. અને નિરાશી નિર્મમો ભૂતવા, વી હેવ સીન ધીસ ઇન વેરી મચ ડિટેલ. એક્સપેક્ટિંગ નથિંગ, વોન્ટિંગ નથિંગ, ડિઝાયરિંગ નથિંગ. નિરાશી, આશા વગર, એટલે નોટ નિરાશ થઈને, પણ એન્ઝાયટી નહીં, રિગ્રેટ્સ ભૂતકાળની નહીં, અને વર્તમાન કાળની એક્સાઇટમેન્ટ નહીં. એ જે 3 લીક છે આપણી નર્વસ એનર્જીના, જેને લીધે આપણી બેસ્ટીનેસ ડઝ નોટ કમ આઉટ, ઓર ઇટ કમ્સ આઉટ બટ ઇટ લીક્સ આઉટ, અને વી ડુ નોટ ગેટ ધ રિઝલ્ટ. તો ભગવાન કહે છે નિરાશી નિર્મમો ભૂત્વા. અને પછી ભગવાન કહે છે 31માં કે જે આ ફોલો કરે છે, નિત્યમ અનુતિષ્ઠન્તિ માનવા, જે મનુષ્ય આ કાયમ, રિમેમ્બર બીજા બધા ધર્મમાં તમે જો ક્રિટિસાઇઝ નથી કરતો, પણ ક્રિશ્ચિયાનિટી ઇઝ ફોર ક્રિશ્ચિયન્સ, ઇસ્લામ ઇઝ ફોર જે કુરાનમાં માને તે. ભગવાન કહે છે યુ ડોન્ટ હેવ ટુ બી હિન્દુ. મનુષ્ય માનવા નિત્યમ અનુતિષ્ઠન્તિ, જે મનુષ્ય કાયમ માટે કરે, ઇટ ઇઝ નોટ ફોર પર્ટિક્યુલર ટાઈમ, કાયમ નિત્યમ માનવ, એ શ્રદ્ધાથી જે કર્મયોગ કરશે એ તે કર્મ ભી મ્યુચ્યંતે, એ કર્મ બંધનમાંથી છૂટી જશે. અને જે નહીં કરે એ તું એ તદ અભ્યસુયંતો ન અનુતિષ્ઠન્તિ મે મતમ, એ મારો મત જે અનુષ્ઠિત નહીં કરે છે, કર્તવ્યમાં નહીં મૂકે, સર્વ જ્ઞાન વિમૂઢાન સ્થાન વિદ્ધિ નષ્ટાન ચેતસે. અર્જુન એમ જ સમજ કે એઝ ગુડ એઝ નષ્ટ થઈ ગયો છે. ફિઝિકલી મરી નહીં જાય નષ્ટ થયો એટલે, પણ મેન્ટલી એ મનુષ્યને બિલકુલ શાંતિ નહીં રહે. સર્વ જ્ઞાન વિમૂઢાન સ્થાન. પછી આપણે આ શ્લોક જોયેલો, એ ફરીથી ડિટેલમાં જોશું. સદૃશમ ચેષ્ટતે સ્વસ્યાહ પ્રકૃતેર જ્ઞાનવાન અપી. ભગવાન કહે છે જ્ઞાનવાન અપી, મીનિંગ જેને જ્ઞાન છે કે હું કોણ છું. પ્લીઝ ઓલવેઝ કીપ પેલું એક્ઝામ્પલ બેકગ્રાઉન્ડમાં. ટેલિસ્કોપમાંથી જોનારો અને તારા ઓર આકાશમાં આપણે જે જોતા હોય તે, જે જોઈએ છે એ હું નથી, ટેલિસ્કોપ પણ હું નથી, ફક્ત ટેલિસ્કોપમાંથી જોનારો હું છું. એવી જ રીતે આ શરીર, મન અને બુદ્ધિ, એ 3 ટેલિસ્કોપની માફક, અને એમાંથી ચૈતન્ય, જે ચૈતન્ય આ શરીર, મન અને બુદ્ધિમાંથી ફંક્શન કરે છે અને દુનિયાના ઓબ્જેક્ટ, ઇમોશન્સ અને થોટ્સનો અનુભવ કરે છે. એ જેને ખબર છે કે આ શરીર, મન અને બુદ્ધિ એમાં પ્રાણ વગર તો એ નિર્જીવ છે અને હું એનાથી જુદો છું, જે જાણે છે એને કહેવાય જ્ઞાની. રમણ મહર્ષિ ભગવાન, રામકૃષ્ણ પરમહંસ, ચિન્મયાનંદજી, વિવેકાનંદ, ઘણા મહાનુભાવો જેને આખા જગતે એક્સેપ્ટ કર્યા છે કે આ લોકો જ્ઞાની છે. પ્રકૃતે જ્ઞાનવાન અપી, એ લોકો જ્ઞાની છે, પણ દરેકની પ્રકૃતિ તો હોય જ. એટલે ભગવાન શું કહે છે, સદૃશમ ચેષ્ટતે સ્વસ્યાહ પ્રકૃતે. સદૃશમ ચેષ્ટતે, એ લોકોની ચેષ્ટા, ચેષ્ટા મીનિંગ એ લોકોનું વર્તન જીવનમાં, એ લોકોની એક્શન, સદૃશમ, એ પણ એકોર્ડિંગ ટુ સ્વસ્યા પ્રકૃતે, પોતપોતાની પ્રકૃતિ પ્રમાણે જ એ લોકોનું પણ વર્તન હોય છે. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, જ્ઞાની બધા છે, પણ એ લોકોને પણ પ્રકૃતિની પ્રમાણે જ એ લોકોનું વર્તન હોય. અન્ડરસ્ટેન્ડ, જ્ઞાનમાં બિલકુલ ભિન્નતા નથી. બધાનું જ્ઞાન તો એક જ છે કે ભગવાન કોણ છે અને મારી રિલેશનશિપ ભગવાન જોડે શું છે, પણ એ લોકોનું વર્તન અલગ અલગ હોય છે. વર્તન એટલે
અંતઃકરણ તો શુદ્ધ જ હોય, પણ તમે જુઓ રમણ મહર્ષિ જ્યારે અરુણાચલ માઉન્ટેનમાં ગયા પછી કોઈ દિવસ પાછા આવ્યા જ નહીં. હી વોન્ટેડ નથિંગ ટુ ડુ વિથ ધ વર્લ્ડ. ત્યાં કોઈ આવે અને મિનિમમ શબ્દ બોલવાનું, મિનિમમ. ભગવાન શંકરાચાર્ય, સ્વામી ચિન્મયાનંદ, ઉત્તરથી દક્ષિણ, એ જમાનામાં તો વિમાન પણ નતા. શંકરાચાર્યજી 4 મઠ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, અને જ્યાં જ્યાં જાય ત્યાં ડિબેટ કરે, લોકોને જીતી લે અને શાસ્ત્ર સમજાવે. ગુરુદેવ ચિન્મયાનંદજી અને એના ગુરુ તપોવન મહારાજ કે મારે કશે જવું નથી, કોઈને મારી પાસે આવીને શીખવું હોય તો પણ હું જે ડિસિપ્લિન કરું એ જ પ્રમાણે નહીં તો મારે શિષ્યો નથી જોઈતા. અને ગુરુદેવ ચિન્મયાનંદજી નોટ ઓનલી કાશ્મીર થી કન્યાકુમારી, આખી દુનિયામાં બધે જ્ઞાની બધા, પણ દરેકની પ્રકૃતિ જુદી. કોઈ સંત મહાત્મા કે મારે મોટા મોટા મંદિરો બંધાવા છે એટલે ભક્ત લોકો આવે અને એ લોકોને શ્રદ્ધા થાય. જ્યારે ગુરુદેવ બિલીવ કે શાસ્ત્રનું જ્ઞાન નહીં થાય તો ખાલી મંદિરમાં જવાથી કઈ કોઈ ખરું કે ખોટું નથી, પણ એક ગુરુ બિલીવ કરે છે કે ઈવન લોકો સમજે નહીં પણ શ્રદ્ધા તો છે, મંદિરમાં આવશે. બીજા પણ જ્ઞાની છે, પણ એ કે મારે લોકોને, ભણેલા ગણેલા લોકોને પણ આપણા શાસ્ત્રથી દૂર જાય છે એને શાસ્ત્રનું જ્ઞાન આપવું છે. ભગવાન રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદ શાસ્ત્રનું જ્ઞાન પણ કર્મયોગ ઉપર એમ્ફેસિસ. પ્લીઝ સી, બધા જ જ્ઞાની, પણ દરેકની પ્રકૃતિ અલગ અલગ અને દરેક પોતાની પ્રકૃતિ પ્રમાણે વર્તે. સદૃશમ ચેષ્ટતે સ્વસ્યાહ પ્રકૃતે જ્ઞાનવાન અપી. એટલે મારે ને તમારે કઈ રીતે વર્તવું? સી, વર્તન 3 રીતે થાય, રાઈટ? એક સિદ્ધાંતથી, એક રાગ દ્વેષથી અને એક રાગ દ્વેષ રહિત. રાગ દ્વેષ રહિત એટલે યુ આર ન્યુટ્રલ ટુ ઇટ, રાઈટ? આપણે ઘણીવાર મુંબઈથી અમદાવાદ, મુંબઈથી સુરત ટ્રેનમાં જતા હોઈએ તો રસ્તામાં ખેતરો જોઈએ, ઝાડ જોઈએ, પશુ પક્ષી જોઈએ, ગાયને ચરતી જોઈએ, તો યુ સી ઇટ બટ ધેર ઇઝ નો રિએક્શન. એના પ્રત્યે રાગ નથી, મોહ નથી કે દ્વેષ પણ નથી. એને કહેવાય રાગ દ્વેષ રહિત. પણ તમે કોફી હાઉસમાં જાઓ, સ્ટારબક્સમાં, કારણ કે તમારી અપોઇન્ટમેન્ટ માટે તમે અડધો પોણો કલાક વહેલા છો, ટ્રાફિક નતો, એટલે થાય કે ચલો અડધો કલાક આઈ વિલ સિટ ડાઉન, હેવ એ કપ ઓફ કોફી, ને પછી મારી અપોઇન્ટમેન્ટ માટે જઈશ. અને ત્યાં લાઈનમાં ઊભા હો અને કોફી લઈને બેસવા જાઓ અને ત્યાં જ તમે કોઈને 10-11 વર્ષથી જોયા નહીં હોય, કોલેજ પછી સડનલી એ ફ્રેન્ડને ત્યાં જુઓ, અરે તું અહીંયા, સડનલી જૂના દિવસો યાદ આવે, લાઈક રાગ. અથવા તો કોઈની જોડે બનતું ના હોય અને એને જુઓ અને થાય કે આ મારી અપોઇન્ટમેન્ટ પહેલા ક્યાં મેં આને જોયો, દ્વેષ. એક રાગ દ્વેષ રહિત વર્તન, બીજું રાગથી, લાઇક્સ, અને દ્વેષ, એ 3. અને રાગ દ્વેષ રહિત, અને બીજું થર્ડ વન ઇઝ સિદ્ધાંતથી. સિદ્ધાંત એટલે કે પ્રિન્સિપલ, કે ભાઈ છે આ વન વે છે તો આઈ વિલ જસ્ટ ગો વન વે, આઈ વિલ નોટ ગો અગેન્સ્ટ ઇટ. શાસ્ત્રમાં શું કહ્યું છે? આપણને બધાને રાગ અને દ્વેષ છે. જનરલી જે અનુકૂળ હોય, રાગ હોય, એ પ્રમાણે વર્તન કરવાનું મન થાય, પણ શાસ્ત્ર શું કે છે એ પ્રમાણે વર્તન કરવું જોઈએ કે નહીં? રાઈટ? શાસ્ત્ર કે છે હિંસા ન કુર્યાત, એટલે કે હિંસા નહીં કરવી. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, શાસ્ત્ર હિંસા ન કુર્યાત ક્યારે? અર્જુનને માટે નહીં. ક્ષત્રિય લડાઈમાં હોય ત્યારે એને હિંસા નહીં કહેવાય, ત્યારે એનું કર્તવ્ય છે. પણ મને ક્રોધ આવે ને મારા પર કંટ્રોલ ના રહે અને હું કોઈને તમાચો મારું, એને હિંસા કહેવાય. હિંસા ન કુર્યાત એ શાસ્ત્રમાં કહ્યું છે. એટલે ધેટ ઇઝ અ સિદ્ધાંત. એકદમ ગુસ્સે થઈ જાઉં પણ થાય કે હે આ ખોટું છે, શાસ્ત્રમાં કહ્યું છે, ભલે મારો હાથ ઉપડે પણ નહીં. કેમ? સિદ્ધાંતથી વર્તવાનું. એટલે કે સદૃશમ ચેષ્ટતે સ્વસ્યા પ્રકૃતે જ્ઞાનવાન અપી. પ્રકૃતિ યાંતિ ભૂતાની. ભૂતાની મીનિંગ બીંગ્સ. હું ને તમે આપણી પ્રકૃતિ પ્રમાણે જ વર્તન કરશું. કોઈનો એમાં કંટ્રોલ રહેતો નથી
આંખ ખોલો તો રૂપ દેખાય, કાન ખુલ્લો હોય તો મ્યુઝિક, અવાજ, નોઇઝ સંભળાવાનો જ. યુ કેનોટ હેલ્પ ઇટ. ટંગ છે તો મોંમાં મૂકો તો સ્વાદ આવવાનો. એ પ્રકૃતિ પ્રમાણે વર્તન થાય જ, પણ એમાં અનુકૂળતા કે પ્રતિકૂળતા એ મારી વાસના પ્રમાણે. અને ભગવાન કે છે યુ કેનોટ એવોઇડ ઇટ, નિગ્રહ કિમ કરીશતિ. તો એમાં તું શા માટે રિસ્ટ્રેન કરે છે? કારણ કે પહેલા પણ કહેલું, ગુણા ગુણેશુ વર્તન્તે ઇતિ મત્વાન સજ્જતે. એટલે ભગવાન કે છે આમાં તારું કઈ ચાલે નહીં. સી ભગવાન પણ પ્રકૃતિ પ્રમાણે જ વર્તન કરે છે. જ્યારે મત્સ્ય અવતારમાં આવ્યા ત્યારે કુર્મ અવતાર જે રીતે વર્તન કરે એ રીતે નથી કરતા. વરાહ અવતારમાં આવ્યા ત્યારે કુર્મ અને મત્સ્યની માફક નથી કરતા. શિવ તરીકે આવ્યા ત્યારે કુર્મ, મત્સ્ય, વરાહ, રામ કે કૃષ્ણ તરીકે વર્તન નથી કરતા. રામ તરીકે આવ્યા ત્યારે કૃષ્ણ કે શિવ તરીકે વર્તન નથી કરતા. અને કૃષ્ણ તરીકે આવ્યા ત્યારે રામ, શિવ કે કુર્મ અવતાર તરીકેનું વર્તન નથી. એની પ્રકૃતિના લિમિટેશન વિધિન ધ પ્રકૃતિ ઓનલી. બધા જ્ઞાની છે, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, પણ વિધિન ધ લિમિટેશન ઓફ પ્રકૃતિ ઓનલી they have function. તો ઓનલી ડિફરન્સ ઇઝ એ લોકો એના પ્રકૃતિના સ્વે, પ્રકૃતિના વશમાં નતા. હું ને તમે આપણે આપણી પ્રકૃતિના વશમાં આવી જઈએ છીએ. એટલે જે માણસ બહુ લો ટેન્ડન્સીમાં હોય, આપણે નથી કે ઇંગ્લિશમાં કે વાઇન, વેલ્થ એન્ડ વિમેન, ખાઓ પીઓ એન્ડ જીવો. આપણે ગુજરાતીમાં કહેતા હોય ભાઈ ખાઓ પીઓ ને જીવો. એટલે જેને ફક્ત બેઝર જીવન જ જીવવું છે, પૈસા કમાઈશ, ખાઈશ, પીશ અને મજા કરીશ, એકદમ બેઝર વસ્તુ, હું ને મારી વાઈફ, બસ પુરુષ અને સ્ત્રીનો સંગમ, આ બસ અમે એમાં જ મજા કરશું ને અહીંયા ફરવા જશું ને આ પીશું ને આ ખાશું. જેના જીવનમાં એ જ હોય એ માણસ, જેને કઈ ઉપર જો ધ્યેય જ ના હોય, કે એ માણસના જીવનમાં પ્રકૃતિ પ્રમાણે જ વર્તન કરવું પડે. બીકોઝ એ પ્રકૃતિની ઉપર આવી જ નહીં શકે. નિગ્રહ કિમ કરીષ્યતિ, એનાથી ઉપર આવી જ નહીં શકાય, કારણ કે ઇઝ બાઉન્ડ બાય હિઝ પ્રકૃતિ. હવે જ્યારે ભગવાન જ આવું કે તો આપણને થાય આ પહેલા શ્લોકમાં કહી દીધું હોત ગીતા શરૂ થઈ ત્યારે તો મેં આટલા 3 ચેપ્ટર હું ભણ્યો જ નહીં હોત. ભગવાન કે છે નિગ્રહ કિમ કરીષ્યતિ. અર્જુન, આમાં કોઈ જાતનું રિસ્ટ્રેન કેવું ચાલે જ નહીં. હવે જ્યારે ભગવાન જ પોતે કે છે કે આવું ના થાય તો અર્જુન હતાશ નહીં થઈ જાય. એટલે ભગવાને દવા પણ આપવી પડે. ડોક્ટર જ કે ભાઈ તને આ ડિસીઝ છે અને આ ડિસીઝ બહુ સહેલો નથી ઓવરકમ કરવાનો. પણ પછી ડોક્ટરે જ કેવું પડે પણ જો તું આમ કરે, ડિફિકલ્ટ છે, પણ જો આ દવા લે, આ પરેજી પાળે તો યુ વિલ બી એબલ ટુ ઓવરકમ. એટલે ભગવાન અહીંયા કહે છે કે તમે એકવાર સંકલ્પ કરો કે ભાઈ મારે તો પ્રકૃતિની ઉપર આવવું છે. અને આપણને બધાને જીવનમાં ઘણી વાર થાય કે હું જાણું છું, સમજુ છું, મારે કરવું છે, પણ થઈ નથી શકતું. એટલે હવે ભગવાન, રિમેમ્બર, કર્મયોગ પૂરો થઈ ગયો. હવે ભગવાન મને ને તમને કહે છે કે મારે કર્મયોગ અનુસરવો છે, પણ વી ઓલ નો કે વી ડોન્ટ ઓલવેઝ સક્સીડ. ઇનફેક્ટ મોર ઓફન ધેન નોટ, શરૂઆતમાં તો વી ઓલ ફેલ. તો એ ફેલ ન થઈએ અને થોડો પણ વિજય મળે. સી માણસને શું છે, અંદરથી જ્યારે ધગસ ક્યારે આવે, આપણે થોડા સક્સેસફુલ થઈએ. દર વર્ષે પેલો ફેલ થતો હોય, એક વાર એને 35 માર્ક પણ મળી જાય. આઈ એમ અસ્યુમિંગ કે ઇન્ડિયામાં હજુ 35 જ હશે. હું હતો ત્યારે 100 માંથી 35 પાસ થાય. રાઈટ? તો પેલો ફેલ જ થતો હોય ને એકાએક 35 આવે તો એને કેટલો ઉમંગ થાય. એને થાય કે હવે બરોબર વાંચું તો બધા સબ્જેક્ટમાં પાસ થઈશ, અને બરોબર વાંચે તો 50 માર્ક આવે એકમાં, વધારે ઉત્સાહ થાય. એવી રીતે આપણને થોડી પણ કર્મયોગમાં સક્સેસ મળે તો નેચરલી ઉત્સાહ આવે કે ચલો આ તો થાય છે એટલે હું કરીશ. કર્મયોગ એટલે શું, પ્લીઝ ભૂલી નહીં જતા, ઓફરિંગ એવરીથિંગ ટુ ભગવાન. રિમેમ્બર, યજ્ઞ સ્પિરિટ. યજ્ઞ એટલે શું? આહુતિ. આ શરીરના બધા અવયવો, રાઈટ, દરેક અવયવ આખા શરીર માટે કામ કરે છે. મને શું મળશે એ નહીં. રાઈટ? હૃદય હંમેશા બ્લડને ચોખ્ખું કરી, ફેફસા બ્લડને ચોખ્ખું કરે, હૃદય બ્લડ શરીરમાં ફેરવે,
પગ હંમેશા ચાલે, આંખ જુએ. આંખ એવું નહીં કે આ કાન બેરા થઈ ગયા છે તો હવે હું નહીં જોઉં. દરેક પોતાનું કર્તવ્ય કરે, પાર્ટ સર્વિંગ ધ ટોટલ. એવી રીતે આ વિશ્વ, આપણે વસુધૈવ કુટુંબકમ કહીએ, એ કુટુંબનો એક સભ્ય હું છું, અને એ સભ્ય બીજા કરે છે કે નહીં એ મારે નથી જોવાનું, પણ મારું કર્તવ્ય શું છે. જેમ આંખ જોયા જ કરે, ભલે કાન સાંભળી નથી શકતા, પણ આંખ પોતાનું જોવાનું છે કે પગ ચાલવાનું છોડી દે, એ મારે મારું કર્તવ્ય મારી પરિસ્થિતિ પ્રમાણે મારે કરવું જ જોઈએ. એને કહેવાય યજ્ઞ સ્પિરિટ. ઓફરિંગ એક્સપેક્ટિંગ નથી, મારું કર્તવ્ય કરીશ જ. એટલે હવે ભગવાન કે છે, પણ એમાં આપણો વેરી છે રાગ અને દ્વેષ. એટલે ભગવાન કે છે 34 જ્યોતિબેન, इन्द्रियस्येन्द्रियस्यार्थे इन्द्रियस्येन्द्रियस्यार्थे रागद्वेषौ व्यवस्थितौ तयोर्नवशमागच्छेत् तौ यस्य परिपन्थिनौ इन्द्रियस्येन्द्रियस्यार्थे रागद्वेषौ व्यवस्थितौ तयोर्नवशमागच्छेत् तौ यस्य परिपन्थिनौ. ઇન્દ્રિયસ્ય ઇન્દ્રિયસ્ય અર્થે રાગ દ્વેષો વ્યવસ્થિતો. ભગવાન કહે છે કે દરેક ઇન્દ્રિય, આપણે ઇન્દ્રિય કેટલી? 5 ઇન્દ્રિય. જ્ઞાનેન્દ્રિય 5, કર્મેન્દ્રિય 5, જ્ઞાનેન્દ્રિય 5. જ્ઞાનેન્દ્રિયથી આપણને કન્ટિન્યુઅસ 5 જગ્યાએથી જ્ઞાન આવે. શબ્દ કાનમાંથી, સ્પર્શ, રસ, શબ્દ સ્પર્શ, રૂપ અને ગંધ. આ 5 સ્ટિમ્યુલાઈ કન્ટિન્યુઅસલી 5 ઇન્દ્રિયને આવે. પણ અમુક આપણને આવે જેવું તો આપણને એટ્રેક્શન થાય. અમુક સ્ટિમ્યુલસ આવે તો એટ્રેક્શન નહીં થાય. ફોર એક્ઝામ્પલ, લુકિંગ એટ ધી ઓડિયન્સ, વી કેન સી કે આપણે બધા જે 40s 50s માં જન્મેલા, આપણને એ જમાનાના ગીતોનો પ્રોગ્રામ હોય વર્સિસ અત્યારનું રેપ મ્યુઝિક કેવું આવે, આપણને કર્ણપ્રિય શું લાગે? તમે કારમાં જતા હો લોંગ ટ્રીપ પર, અહીંયા આઈ ડોન્ટ નો ઇન્ડિયામાં તો બને જ નહીં, પણ અહીંયા જ્યારે કોવિડ નહોતું અને યંગ પીપલ વેન દે ગો ફોર એ ડ્રાઈવ એટસેટ્રા, હિન્દી પ્રોગ્રામ પણ આવતા હોય શનિ રવિ, અને છોકરાઓને ઇંગ્લિશ સાંભળવું ગમે, અને મમ્મી પપ્પાને હિન્દી કસેટ ગમે જૂના ગીતોની. જેવા હિન્દીનું મૂકે તો છોકરાઓ અકળાય કે ધીસ અગેન, અને પેલો મમ્મી પપ્પાને ઘૂંઘાટ લાગે વેસ્ટર્ન મ્યુઝિક. રિમેમ્બર, બંને મ્યુઝિક છે. ઇન્દ્રિય કઈ છે? કાન. ઇન્દ્રિય ઇન્દ્રિયસ્ય અર્થ, ઇન્દ્રિય અર્થ શું છે? મ્યુઝિક. પણ એક વેસ્ટર્ન, એક હિન્દી. એકને કર્ણપ્રિય લાગે, બીજાને એ ઘોંઘાટ લાગે, અને જેને ઘોંઘાટ લાગે છે એને ગમતું મૂકે, તો જેને કર્ણપ્રિય હતું એને ઘોંઘાટ લાગે. એનો અર્થ શું થયો? કે કોઈ પણ ભગવાને ક્રિએટ કરેલી વસ્તુ દુનિયામાં રાગ અને દ્વેષ નથી. રાગ અને દ્વેષ ક્યાં છે? આપણી ઇન્દ્રિયમાં. રિમેમ્બર, વરસાદ આવે તો કુંભારને નહીં ગમે, કારણ કે માટી ચીકણી થઈ જાય ને એ માટલા નહીં બનાવી શકે. પણ ખેડૂતને બહુ ગમે, isn't it? એટલે ઇન્દ્રિયસ્ય અર્થે રાગ દ્વેષ વ્યવસ્થિત. રાગ અને દ્વેષ એમાં છે જ. જસ્ટ થિંક ઓફ ઇટ, રાઈટ? આપણે બધા મોટા ભાગના રિલેટિવલી વેલ ઓફ પીપલ છે. મોટા ભાગનાને એવી બીક નથી કે કાલે સવારે આપણે શું ખાશું. પણ ધેર આર મિલિયન્સ, રાઈટ? મિલિયન્સ, અબજ લોકની ઉપર હશે દુનિયામાં એવા કે જેને કાલે સવારે ખાશું શું એ પણ ખબર નથી. હવે એ માણસ જમવા બેસે, ત્યાંને એને રોટલી અને ધારો કે શાક મળે,
તો એ પૂછતો નથી કે આજે બટાકાનું શાક કેમ નથી, કે આ ભીંડા કેમ છે, મને તો ભીંડા ભાવતા નથી. શાક છે ને રોટલી છે, તરત જ ઝાપટી લે અને ખાઈ જાય. પણ એફ્લુઅન્ટ હોય, રાઈટ? પપ્પા માટે આ શાક બને, મમ્મી માટે આ શાક બને, બાબા માટે આ શાક બને, અને એમાંથી ઘરના એક મેમ્બર માટે ના બનાવ્યું અને બેઠા હોય, ખબર નથી મને આ નથી ભાવતું, શા માટે નથી કર્યું. થિંક ઓફ ઇટ. ઇન્દ્રિય બધાને છે. બટાકા કે ભીંડા કે રતાળુ કે વેગણ માં લાઇક્સ અને ડિસલાઇક્સ નથી. પણ જ્યારે મને દૂધી નહીં ભાવતી હોય તો ડિસલાઇક, મને ભાવતી હોય તો લાઈક. એ લાઈક અને ડિસલાઈક ક્યાં છે? મારી જીભમાં, નહીં કે વેગણમાં કે. પણ દુનિયામાં પરિસ્થિતિ એવી હોય છે ને, ન માગ્યું દોડતું આવે. ઘણા જે મારી ઉંમરના હશે અને મુંબઈમાં રહેતા હશે એ લોકોને ખ્યાલ હશે. હું કેસી કોલેજમાં ભણતો હતો. તો કાલબાદેવી થી કોટન એક્સચેન્જ થી બસ લઉં A4. હવે તો નંબર ને બધું થઈ ગયું, પણ પહેલા ABCD હતું તો A4. તો લાઈનમાં ઉભા હોઈએ બસ લેવા ચર્ચગેટ જવા માટે, તો હંમેશા સાયન જતી બસ જે પાછી આવતી હોય ચર્ચગેટ થી, એ એક પછી એક આવતી દેખાય, અને આપણી બસ માટે ઉભા જ રહેવું પડે કે હજુ આવી નથી, હજુ આવી નથી. અને આવે ત્યારે કંડક્ટર કે એ લાઈન સે પહેલે દો, અને આપણો નંબર હોય ત્રીજો, એટલે વળી પાછી બીજી બસ માટે ઉભા રહેવું પડે. અને એટલામાં સામેથી 4 બસ જતી જોઈને એ ખાલી હોય, કારણ કે ઇટ ઇઝ ગોઈંગ અગેન્સ્ટ ધ ટ્રાફિક. એટલે જીવનમાં જે જોઈતું હોય એ હંમેશા આપણને એવું લાગે દૂર ભાગે છે. આ પ્રવચન ને એવું તમે આપો ને તો લોકોને તમને જમાડવાનો બહુ શોખ થાય. એટલે ઘણી વાર બોલા, ગૌરાંગભાઈ અહીંયા અમેરિકામાં બધાને ઘરે યાર્ડ હોય, તમે આવો છો ખાસ, અને જનરલી જે બને શું દૂધી વેગણ ને એવું હોય, અને જમવા બેઠા હોઈએ અને પછી આપે આ મારા ગાર્ડનની ફ્રેશ દૂધીનું શાક બનાવ્યું છે. હવે મને કઈ પણ મશી વસ્તુ હોય, વેગણ દૂધી જે એકદમ મશી, એ બહુ ભાવે નહીં. જરા કડક વસ્તુ હોય, ભીંડા કે બટાકા કે એવું, પણ મશી વસ્તુ ભાવે નહીં. પણ નસીબ એવું હોય કે ત્યાં જે તો પાછા શું કે ખાસ ફ્રેશ. સવારે જ મેં મારા હસબન્ડને કહ્યું કે જા જઈને કાપીને લઈ આવ, ગૌરાંગભાઈ આવવાના છે ને, લંચમાં બનાવશું. અને જોઉં તો સામે દૂધી કે વેગણ. હવે એવું તો કહેવાય નહીં કે મને નથી ભાવતું. ઇન્દ્રિય છે, દૂધી કે વેગણે કઈ કર્યું નથી, પણ એનો સ્વાદ અને મારી જીભ, they do not match up. ઇન્દ્રિયસ્ય ઇન્દ્રિયસ્યાર્થે રાગ દ્વેષ વ્યવસ્થિત. થિંક ઓફ ઇટ. આપણને બધાને જ અમુક વસ્તુ ભાવે, અમુક વસ્તુ નહીં ભાવે, આપણી પ્રકૃતિને લીધે. એમાં એવું નથી કે આને બટાકા ભાવે છે એટલે સારું ને વેગણ નથી ભાવતા એટલે ખરાબ. That is how it is. You and I cannot change it. Just because તમે શ્રી કૃષ્ણ શરણમમાં કરો એટલે વેગણ ન ભાવતું હોય તો ભાવતું થઈ જાય. That is not going to happen. તમે શ્રીનાથજી જઈને ધજા ફરકાવો, લાખ રૂપિયાનું ડોનેશન આપો, યજ્ઞ કરાવો, ગાયત્રી મંત્ર જપો, તો પણ મને વેગણ નથી ભાવતું તો નથી જ ભાવવાનું. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. ભગવાન શું કહે છે? You and I have one choice. જ્યારે આપણને અનુકૂળતા થાય એને કહેવાય રાગ. દ્વેષ એટલે પ્રતિકૂળતા. તો શું કે તયોહો ન વશમ આગચ્છેત. તું એના વશમાં નહીં આવ. તયોર ન વશમ આગચ્છેત તૌહિ અસ્ય પરિપંથિનો. એ જ તારા માર્ગમાં પરિપંથીનો. ખબર છે પહેલા વર્ષો પહેલા જે હજુ પણ આઈ થિંક ઉત્તર પ્રદેશ કે એમાં એટલીસ્ટ ન્યૂઝમાં સાંભળે છે કોઈ વાર કે રાત્રે ગાડી એકલી જતી હોય તો ગુંડાઓ ગાડી રોકી અને લૂંટી લે કે વિમેનને રેપ કરે ને એવું બધું, રાઈટ? એને કહેવાય પરિપંથીનો. માર્ગની અંદર રસ્તામાં તમને વચ્ચે આવે ને તમારા ધ્યેય સુધી પહોંચવા નહીં દે, એને કહેવાય પરિપંથીનો. તો ભગવાન કે છે તયોહો ન વશમાં આગચ્છેત. આ રાગ અને દ્વેષ જે પ્રકૃતિને લીધે છે એ મારા અને તમારા માર્ગની અંદર ડાકુઓ છે, પરિપંથીનો. આપણે એના વશમાં આવવાનું નહીં. નાના નાના દાખલા આપણે જોઈએ, રાઈટ? સ્કૂલમાંથી છોકરો ઘેરે આવે,
નેચરલી એનું રાગ શું હોય? સ્કૂલેથી આવી ગયો છું, હવે મારા દોસ્તાર જોડે ક્રિકેટ રમીશ, કે છોકરી હોય તો એ લોકોની ગેમ વોટેવર, કે મારે મારા ફ્રેન્ડ્સ જોડે રમવું છે. હવે નેચરલી જ્યારે બાલ્યાવસ્થા હોય, છોકરાઓ મોટા થતા હોય, સ્કૂલે પણ જવાનું, ભણવાનું એ પણ કર્તવ્ય છે, પણ રમવાનું, દોસ્તારોને મળવાનું એ પણ એક પાર્ટ ઓફ લાઈફ છે. પણ થાય છે શું? રાગ શેનો હોય? દોસ્તારો જોડે રમવું છે, કરવું છે, ભણવાનું, અરે પછી થશે, અને પછી ભણે જ નહીં. ધેટ ઇઝ કોલ એના વશમાં આવી ગયા. પણ વશમાં ના આવે એટલે હે હું દોસ્તાર જોડે રમીશ, પણ આટલા વાગ્યા, હવે 3-4 કલાક મારે ભણવાનું છે, એટલે હવે ઘેરે જઈને ભણીશ. તયોહો ન વશમાં ગચ્છે. તું એના વશમાં નહીં આવ. યુ રિમેન ધ બોસ રાધર દેન ધ સ્લેવ. આપણું શું થયું છે? રાગ અને દ્વેષ આપણા બોસ થઈ ગયા છે, અને આપણે એના નોકર. રાગ કે આમ કર. ફોર એક્ઝામ્પલ, 9 થી 10:15 આ ગીતાનું પ્રવચન છે, પણ આજે તો ટેલિવિઝનમાં સ્પેશિયલ શો છે. આઈ એમ ટોકિંગ અબાઉટ ઇન્ડિયાનો ટાઈમ. અહીંયા તો અત્યારે સવાર છે, એટલે કઈ ટીવી પર આવતું ખાસ હોય નહીં. તો ચલો આજે કઈ યુટ્યુબ પર સાંભળી લેશું. એકવાર નક્કી કર્યું કે યુટ્યુબ પર સાંભળી લેશું, પછી એ થાય કે હવે કાલે જોશું, પછી 15 મિનિટ જોયું, પછી પાછું કઈ, પછી બીજી 15. ઇટ ડઝન્ટ વર્ક. એકવાર નક્કી કર્યું, નો મેટર વોટ, અધર દેન મારી તબિયત સારી નહીં હોય, કોઈ પણ પ્રલોભન આવે, જો તમે ઇન્ટરેસ્ટેડ હો, તો ધીસ ઇઝ સિદ્ધાંત, આ મારે કરવાનું છે. ધેટ ઇઝ કોલ્ડ રાઇઝિંગ અબવ લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ. સવારે ઉઠીને મને થાય કે આજે ગુરુવાર છે, ચલો ને ફ્રેન્ડ્સ જોડે ત્યાં ચાલવા જ આવે કરીએ, ને પછી લંચ ઉપર જશું, આજે લખી દઈએ ગૌરાંગભાઈ કેનોટ ગીવ પ્રવચન. રોજ ઉત્સાહ ના આવે. રોજ જ દર ગુરુવારે કરવાનું, મંગળવારે ક્લાસ, ગુરુવારે ક્લાસ, શનિવારે ક્લાસ. It has to become સિદ્ધાંત and કર્તવ્ય. If you go on likes and dislike, તો શું થાય? આ ગુરુવારે ક્લાસ છે, આવતા ગુરુવારે નથી, કારણ કે ગૌરાંગભાઈને કંટાળો આવે છે. થિંક ઓફ ઇટ. જસ્ટિસ તમને આવે, દરેક વસ્તુમાં હંમેશા પરવોટ તયોહો ન વશમાગત છે. એકવાર કર્તવ્ય કરવાનું નક્કી કર્યું એટલે સિદ્ધાંતથી કામ કરવાનું, નોટ રાગ અને દ્વેષથી. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. ભગવાન કે છે તયોર્ન વશમાગત છે તૌહિ અસ્ય પરિપંથીનો. તારા માર્ગમાં, માર્ગ કયો છે આપણો? મારે કર્મયોગ કરવો છે, મારું કર્તવ્ય કરવું છે, અને કઈ રીતે? યજ્ઞ સ્પિરિટથી. અને અલ્ટિમેટ ગોલ શું છે? રિમેમ્બર, રાગ અને દ્વેષને લીધે મન ઇઝ એજિટેટેડ. જ્યાં સુધી મન, અંતઃકરણ એજિટેટેડ હોય, અંતઃકરણમાં શાંતિ નહીં હોય, ત્યાં સુધી મારા જ હૃદયમાં રહેલા ભગવાનના દર્શન મને થશે નહીં. આનંદ જે મારો સ્વભાવ છે, એ જ્યાં સુધી મનમાં આંદોલન હશે, મન એજિટેટેડ હશે. મન ક્યારે એજિટેટેડ હોય? જ્યારે મનમાં ડિઝાયર પુષ્કળ હોય. ડિઝાયર શેને માટે હોય? રાગ અને દ્વેષ માટે. રાગ મેળવવો છે, જે વસ્તુ પ્રત્યે દ્વેષ છે એનાથી નિવૃત્તિ લેવી છે. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. એટલે રાગ અને દ્વેષને લીધે માઇન્ડ ઇઝ એજિટેટેડ. જ્યાં સુધી માઇન્ડ ઇઝ એજિટેટેડ, ત્યાં સુધી આનંદ મારાથી દૂર છે. અને આપણે બધાને આનંદ તો જોઈએ છે. એ આનંદ કેવી રીતે મળે? રાગ અને દ્વેષ ઉપર હું વિજય મેળવું, એટલે મારા અંતઃકરણમાં શાંતિ રહે. અને અંતઃકરણ શાંત મિનિંગ મારું મન શાંત હોય. તો જેમ લેક શાંત હોય, લેક શાંત હોય તો એનું તળિયું દેખાય, બોટમ દેખાય. એવી રીતે જ્યારે મારું મન શાંત હોય, તો હૃદયમાં રહેલા આત્માના દર્શન થાય. તો એને માટે મારે રાગ અને દ્વેષ ઉપર વિજય મેળવવો જ જોઈએ. અને આસ્તે આસ્તે નાની નાની બાબતમાં વિજય મેળવવાનો, તો જ આસ્તે આસ્તે એ ઊંચું થાય કે આ મને મન થાય છે. ફોર એક્ઝામ્પલ, આઈ ટેલ યુ, રાગ અને દ્વેષ. સવારે ઉઠવાનું જનરલી કોઈને વહેલું ઉઠવાનું ગમતું નથી, આ કળિયુગમાં. ઘણાને કે 6 વાગે, 6 વાગે સવારે ઉઠી જવાનું. ટિપિકલી પહેલાના જમાનામાં તો શું હતું? સૂર્યોદય પહેલા ઉઠવાનું. That was the rule. See, મુંબઈમાં તો છૂટકો જ નતો. ઘાટી કેટલા વાગે આવે છે કે નોકર કે એ આવે છે પથારી કરવા, એટલે ઉઠી જ જવું પડે, કારણ કે પછી એ જતો રહેશે. એટલે યુ હેવ ટુ ગેટ અપ એકોર્ડિંગ ટુ હિઝ ટાઈમ.
પણ પ્રકૃતિ શું કહે છે કે સૂર્ય ભગવાન ઉગે એ પહેલા મારે ઉઠી જઈ અને સૂર્ય ભગવાનને આવકારવાના. જ્યારે આપણે બધા શું કહીએ, હું તો એટલો નચિંત છું, 9 વાગે ઉઠું, 11 વાગે ઉઠું. એ નચિંત કહેવાય કે પ્રકૃતિની અગેન્સ્ટ? થિંક ઓફ ઇટ. સી, જે વસ્તુની શરમ લાગવી જોઈએ એમાં આપણે મોટાઈ માનીએ, તો ભગવાન કહે છે તું એના વશમાં નહીં આવ. યુ રાઇઝ અબોવ ઇટ. ઇન્દ્રિયસ્યાર્થે રાગ દ્વેષ વ્યવસ્થિતો. અન્ડરસ્ટેન્ડ, ઇટ ઇઝ વ્યવસ્થિત, એ છે જ, પણ મારે એની ઉપર આવી જવાનું છે થ્રુ માય સેલ્ફ એફર્ટ. એમાં બીજું કોઈ, આ બીજી એક વસ્તુ ખાસ રિમેમ્બર, કોઈ ગુરુ આમાં તમને કૃપા નહીં કરી શકે. કોઈ ગુરુ આવીને કહેવાનું નથી કે ચલ હું તને આમ કરું છું એટલે કાલથી તારા રાગ અને દ્વેષ જતા રહેશે. સી, ઘણા લોકો એવું કહેતા હોય છે, સી આપણે તમે વાત સાંભળીએ છીએ કદાચ, કે વિવેકાનંદ મહારાજ એ પણ ઓર્ડિનરી રામકૃષ્ણને મળ્યા એ પહેલા ઝાડની નીચે બેઠા હોય, જેમ એના મિત્રો જોડે સિગરેટ પીતા હોય. અને એક જમાનામાં ઇન્ડિયામાં પણ આમ સિગરેટ પી અને સ્મોક કાઢે ને સ્મોકની રિંગ કાઢે. તો વિવેકાનંદ યુઝ ટુ ડુ ધેટ. અને પછી એને રામકૃષ્ણ પરમહંસ મળ્યા. રામકૃષ્ણને શરણે ગયા અને એને આશીર્વાદ આપ્યા અને ઇટ ઇઝ સેડ વિવેકાનંદમાં પરિવર્તન આવી ગયું. એટલે હું ને તમે એવું માનીને બેસી ગયા કે જ્યારે પણ કોઈ મહાત્મા ગુરુને મળીએ અને એ આપણને આશીર્વાદ આપે એટલે પરિવર્તન થઈ જાય. પણ આપણે ભણેલા ગણેલા છીએ, કોલેજની ડિગ્રી છે, પણ બહુ વિચારતા નથી હોતા. ધારો કે વિવેકાનંદમાં પરિવર્તન થઈ ગયું, નક્કી થયું, કારણ કે ડોક્યુમેન્ટેડ હિસ્ટ્રી છે. પણ ડઝ ધેટ મીન કે રામકૃષ્ણ પરમહંસે આશીર્વાદ આપ્યા અને વિવેકાનંદ ના રાગ દ્વેષ બધું જતું રહ્યું, ત્યાર પછી રામકૃષ્ણ પરમહંસે કોઈ બીજાને આશીર્વાદ આપ્યા જ નહીં હોય? એને આશીર્વાદ આપીને રામકૃષ્ણ પરમહંસે સમાધિ તો નથી લીધી. કેટલા બધા વર્ષો જીવ્યા, હજારો જણ એમણે આશીર્વાદ આપ્યા હશે, કોઈને કઈ થયું? ધેટ મીન્સ વોટ? વિવેકાનંદનું અંતઃકરણ ગયા જન્મને લીધે રિલેટિવલી શુદ્ધ હતું, isn't it? જ્યારે એના પછી જે લોકો રામકૃષ્ણ પરમહંસને પગે લાગ્યા, they were not અધિકારી. વિવેકાનંદ વોઝ અધિકારી. હું ને તમે જ્યારે અધિકારી થઈએ પછી કોઈ ગુરુને એપ્રોચ કરીએ અને આશીર્વાદ આપે તો પરિવર્તન તરત આવે. પણ આપણે અધિકારી તો થવું પડે ને. જો અધિકારી જ ના હોય, બાઇસિકલમાં એન્જિન ના હોય તો સ્કૂટર કેવી રીતે બને? એન્જિન વગર. એટલે આપણું મન જ્યાં સુધી નિર્મળ ન હોય એટલે કોઈ ગુરુ આ બાબતમાં મદદ નહીં કરે. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, આપણે જ આપણી જાતને મદદ કરવાની છે. હાઉ? બાય રિમેનિંગ ક્વાયટ, અલર્ટ અને વિજિલન્ટ. હમણાં 2-3 શ્લોક પછી આવશે. હવે ભગવાન કહે છે, જ્યોતિબેન, શ્રેયાન સ્વધર્મો વિગુણઃ, શ્રેયાન સ્વધર્મો વિગુણઃ, પરધર્માत् સ્વનુષ્ઠિતાत्, પરધર્માत् સ્વનુષ્ઠિતાत्, સ્વધર્મે નિધનં શ્રેયઃ, સ્વધર્મે નિધનં શ્રેયઃ, પરધર્મો ભયાવહઃ, પરધર્મો ભયાવહઃ, શ્રેયાન સ્વધર્મો વિગુણઃ, પરધર્માत् સ્વનુષ્ઠિતાत्, સ્વધર્મે નિધનં શ્રેયઃ, પરધર્મો ભયાવહઃ. ધ્યાન રાખવાનું કે અર્જુનની ઈચ્છા શું છે. પ્લીઝ રિમેમ્બર, હજુ રથ 2 આર્મીની વચ્ચે છે. એ ભગવાનને કહે છે કે મારે લડવું નથી, ને ભગવાન કહે છે તારું કર્તવ્ય છે સૈનિક તરીકે વોરની અંદર. ધીસ ઇઝ યોર જોબ એસેન્શિયલી. તારા જોબમાં તને લાઇક્સ અને ડિસલાઇક્સ નહીં, પણ તારો બોસ કે એ પ્રમાણે કરવાનું. રાઈટ? કે આ તારું 8 ને 8 અને 5 ની વચ્ચે આ તારું કર્તવ્ય છે. એવી રીતે એકવાર તું સેનામાં આવ્યો, રણ મેદાનમાં, તો લડવાનું છે તારું કર્તવ્ય. એટલે ભગવાન કહે છે કે તારું કર્તવ્ય તારે કરવું,
અને અહીંયા શું કીધું? પરધર્મો ભયાવહ, છેલ્લો ક્વાર્ટર. પણ બીજાનો ધર્મ એ તો ભયરૂપ છે. એટલે આપણે પહેલા ધર્મ શું છે એ સમજવું જોઈએ. ધર્મ શબ્દ તમે કોઈ સંસ્કૃતની ડિક્શનરી કે એમાં જોશો તો કદાચ અમુક શબ્દનો જનરલી ધર્મ ને એનું મિનિંગ આપ્યો હોય. તમને કોલમ્સ આફ્ટર કોલમ્સ 2 થી 3 પાના મળશે. કારણ કે ધર્મ નું લિટરલ ટ્રાન્સલેશન થાય રિલિજિયન, ધર્મ એટલે ડ્યુટી, ધર્મ એટલે રાઇચિયસનેસ. એના એટલા બધા જુદા જુદા મિનિંગ છે કારણ કે એનું ધેર ઇઝ નો ડિરેક્ટ ટ્રાન્સલેશન ધર્મનું ઇંગ્લિશમાં. એટલે જુદી જુદી રીતે આપણે ફક્ત ધર્મ બોલીએ એટલે હિન્દુ જેમાં ઉછર્યો હોય એને અમુક કોમન મિનિંગ ખબર પડી જાય કે ધર્મ એટલે જયારે ધર્મ રિલિજિયનની રીતે વાત કરીએ તો સનાતન ધર્મ, માં તરીકેનો આ ધર્મ છે એમ કહીએ એટલે આપણને ખબર પડી જાય કે માનો બાળકો તરફ શું ધર્મ છે. પતિ તરીકેનો ધર્મ છે, મીનિંગ હી ઇઝ ટોકિંગ અબાઉટ પત્ની અને બાળકો માટે, કુટુંબ માટે પતિએ શું કરવું. એટલે ધર્મના મિનિંગ કન્ટિન્યુઅસલી બદલાતા હોય. મને ને તમને ખબર પડે બીકોઝ વી આર રેઝડ ઇન ધેટ એન્વાયરમેન્ટ. પણ ઇંગ્લિશની અંદર એનું ટ્રાન્સલેશન વેરી ડિફિકલ્ટ. તો વોટ એક્ઝેક્ટલી ઇઝ ધર્મ? ધર્મ એટલે એ પ્રોપર્ટી જે ધર્મનું લિટરલ મિનિંગ ઇઝ ધારયતે, જેનાથી વસ્તુ ધારણ થાય, જેના વગર એ વસ્તુ ના રહી શકે એને કહેવાય ધર્મ. ફોર એક્ઝામ્પલ, સૂર્ય ઉગે અને પ્રકાશ ન હોય તો આપણે કહેવાય સૂર્ય ઉગ્યો છે, અસ્યુમિંગ કે there are no clouds. સૂર્યનો ધર્મ શું? પ્રકાશ. પ્રકાશ અને ગરમી. જો ગરમી ના આપે અને પ્રકાશ ના આપે તો એને સૂર્ય કહેવાય જ નહીં. શીતળતા ના આપે તો એને ચંદ્ર ન કહેવાય. વેધર ખાંડ બુરું હોય, સાકરનો ગાંગડો હોય, ખાંડના ક્રિસ્ટલ હોય કે શેરડીના રસનો ગોળ બનાવ્યો હોય, જો એમાં સ્વીટનેસ ના હોય તો એને શુગર કહેવાય. શુગરનો ધર્મ શું? સ્વીટનેસ. પછી એ બુરું હોય, સાકરનો ગાંગડો હોય કે ક્રિસ્ટલ હોય કે ગોળ તરીકે હોય, એ અલગ અલગ રૂપ છે પણ એનો ધર્મ શું છે? સાકરનો ધર્મ ઇઝ સ્વીટનેસ. તમને કોઈ કહે ગોળ પાપડી ખા કે મગજ ખા, પણ મગજ ખાવ અને એમાં મીઠું મરચું હોય તો એને મગજ કહેવાય? હું વાઈફ હસબન્ડ નું મગજ ખાય એની વાત નથી કરતો. ઓકે, સવારે મગજ ખાઈએ એની વાત કરું છું. ઓકે, કે ગોળ પાપડી ખાઈએ, ગોળ પાપડી મિનિંગ ઇટ ઇઝ સ્વીટ. એટલે જે વસ્તુ વગર એ વસ્તુ ટકી ના શકે એને એનો ધર્મ કહેવાય. હવે હું ને તમે, રાઈટ, દરેકની પર્સનાલિટી જુદી જુદી છે, isn't it? કોઈ બે માણસની પર્સનાલિટી સરખી નથી, પણ દરેક માણસને પર્સનાલિટી, વ્યક્તિત્વ છે. શા માટે? કારણ કે એ માણસ જીવે છે. મૃત્યુ પામેલા માણસ બધાનું વ્યક્તિત્વ સરખું, બધા જડ. પણ જ્યાં સુધી એનામાં ચેતન પ્રગટ થાય છે, જ્યાં સુધી એ જીવિત છે, દરેકનું વ્યક્તિત્વ જુદું જુદું. ઇવન અમંગ હિમસેલ્ફ, એની ફિઝિકલ શારીરિક વ્યક્તિત્વ, માનસિક વ્યક્તિત્વ, બૌદ્ધિસ્ટ વ્યક્તિત્વ એ પણ જુદું જુદું દરેકનું, isn't it? એ બધું શા માટે છે? જો એનામાં ચૈતન્ય લઈ લો તો વિધાઉટ ચૈતન્ય ઇઝ જસ્ટ એ જડ પ્રકૃતિ, રાઈટ? 75 કિલો નું ડેડ. ઇનફેક્ટ માણસ મરી જાય પછી આપણે એના નામથી પણ નથી બોલાવતા, એનું બોડી લઈ ગયા, રાઈટ? નહીં કે જીવનભાઈ છે, એનું બોડી લઈ ગયા, તમારું નામ પણ લોકો નથી લેતા. એટલે જેને લીધે હું ને તમે છીએ, આપણું વ્યક્તિત્વ છે, વિધાઉટ વિચ વી આર ઓનલી અ બોડી, with which we are Mr. So and so. That something ચૈતન્ય એ આપણો ધર્મ છે. એટલે આપણા બધાનો ધર્મ ઇઝ કોમન લાઈફ ઇન અસ, જેને લીધે હું ને તમે જે વ્યક્તિ અને આપણું વ્યક્તિત્વ, પર્સનાલિટી છે, એ છે, એને કહેવાય ધર્મ. હવે એ જો બધાનું કોમન હોય તો ભગવાન નેચરલ એની વાત નથી કરતા. એટલે ભગવાન શું કહે છે? શ્રેયાન. શ્રેયાન મિનિંગ કલ્યાણકારી. આપણે દરેકને માટે શું કલ્યાણકારી છે? સ્વધર્મો
વિગુણઃ. સ્વધર્મ, તમારો પોતાનો ધર્મ, વિગુણઃ, ઇવન ધો એ ગુણકારી ન હોય બીજાની દ્રષ્ટિએ. બીજા માણસને મારી નાખવાનો એ જનરલી કોઈ કલ્ચરમાં સારું તો ના જ ગણાય ને. પણ અર્જુનનો ધર્મ શું હતો? સૈનિક તરીકે લડીને સામેવાળાની હત્યા કરવાની, અને એમાં પાછા સામેવાળા કઝિન્સ, ઇવન વર્સ મારા જ કુટુંબીજનો. એ નેચરલી ઇટ ઇઝ નોટ અ વેરી જોયસ વર્ક. એટલે ભગવાન શું કહે છે? શ્રેયાન સ્વધર્મો વિગુણઃ. તારો પોતાનો સ્વધર્મ. હવે ધર્મ આપણે જોઈશું, સ્વધર્મ એટલે શું? હજુ મારું સ્ટેન્ડ પેલું VBMI મૂકવાનું ભૂલી ગયો, પણ યુ ઓલ રિમેમ્બર ઇટ. વી એટલે વાસના. દરેક જણની પ્રકૃતિ, મેં કહ્યું દુનિયામાં કોઈ બે માણસ સરખા નથી. દરેકનું વ્યક્તિત્વ, ફર્સ્ટ ઓફ ઓલ ફિઝિકલી આપણે બધા એકબીજાથી જુદા લાગીએ છીએ, પણ મોર ઇમ્પોર્ટન્ટ આપણું વ્યક્તિત્વ કોઈ પણ વ્યક્તિ જોડે મળતું આવે નહીં 100%. ઘણી વાર એસ્પેશિયલી વેન વી આર ઇન અવર 20s, આપણી બુદ્ધિ બહુ કામ નહીં કરતી હોય. એ વખતે આપણને થાય, ઓ મને પણ ટેનિસ ગમે છે, પેલીને પણ ટેનિસ ગમે છે, અમારી પર્સનાલિટી સરખી છે, વી વિલ બી વેરી હેપી. પછી બંને જણા ટેનિસ રમવા જાવ ત્યારે ખબર પડે કે આના કરતા પેલી ઘરે હોત તો બ્રેકફાસ્ટ બનાવતો, હું ઘરે આવી જાઉં ત્યારે. આ તો બંનેની પર્સનાલિટી ટેનિસ રમવાની છે, ટેનિસ રમીને બંને જણા ઘરે આવશું તો બ્રેકફાસ્ટ કોણ બનાવશે? સી, હું તમને ચમત્કાર કરીને જરા હસાવું છું, પણ થિંક ઓફ ઇટ. કોઈ પણ વ્યક્તિની ફિઝિકલ પર્સનાલિટી કાયમ માટે મળે નહીં. ઇમોશનલ, મેન્ટલ પર્સનાલિટી બંનેની મેચ કાયમ ના થાય. અમુક ટાઈમે થાય, અમુક ટાઈમે ન થાય. સિમિલરલી બુદ્ધિ, વ્યક્તિત્વ તમારું જે હોય, અમુકમાં અમુક વિચારો આવે, અમુકના અમુક વિચારો એક્સેપ્ટ નહીં થાય. યુ હેવ ટુ એક્સેપ્ટ ઇટ. જનરલી એવું બનતું હોય, વાઈફને પંખો ગમતો હોય તો હસબન્ડને નહીં ગમે, હસબન્ડને પંખો ગમતો હોય તો વાઈફને નહીં ગમે, એકને વેલા ઉઠવું ગમતું હોય તો બીજાને વેલા ઉઠવું નહીં ગમે. એ શું કહેવાય? શારીરિક વ્યક્તિત્વ કાયમ મેચ થાય જ નહીં. માનસિક વ્યક્તિત્વ કાયમ મેચ ના થાય. એટલે વી આર ઓલ યુનિક. એ યુનિકનેસ એટલે મને શું ગમે, તમને શું ગમે, દરેકનું જુદું જુદું, એ આપણી વાસના ઓર આપણું વ્યક્તિત્વ, એ આપણી પ્રકૃતિ. કે આની તો પ્રકૃતિ આવી છે, એ દરેકની પ્રકૃતિ. અને ભગવાને અર્લિયર શું કહ્યું? દરેક જણ સદૃશમ ચેષ્ટતે, everybody functions according to what? Even જ્ઞાનવાન પોતાની પ્રકૃતિ પ્રમાણે જ વર્તે. રિમેમ્બર, ધર્મ બધાનો એક, પણ સ્વધર્મ દરેકનો જુદો જુદો. અને એ તમારી ઉંમર, વેધર તમે કયા આશ્રમમાં છો, ગૃહસ્થ આશ્રમમાં છો, બ્રહ્મચર્ય આશ્રમમાં છો, વર્ણ, એના પ્રમાણે જ બદલાયા કરે, આશ્રમ અને વર્ણ પ્રમાણે, અને આપણા મનના વિચારો પ્રમાણે. સો શ્રેયાન સ્વધર્મો વિગુણઃ. પરધર્માત સુઅનુષ્ઠિતાત. બીજાનો ધર્મ સારી રીતે પણ અનુસરવા કરતા પોતાનો ધર્મ અનુસરવો ઇઝ નોબલર. જનરલી આપણને બધાને શું થાય? સી, ઇટ ઇઝ અ હ્યુમન વીકનેસ. આપણી પાસે જે હોય એની આપણને પોઝિટિવ ચીજ ખબર હોય, એના કરતા નેગેટિવ વધારે ખબર હોય. એટલે આપણની પાસે જે હોય એ વસ્તુ, એ વ્યક્તિ, એ જોબ એટલો સારો ના લાગે, પણ બીજાનો જોબ, બીજાનો ધંધો, એ વસ્તુ સારી લાગે. નોટ કે સારું છે, પણ ઇટ ઇઝ અવર વીકનેસ. તમને કોર્પોરેશનની વાત કરું જનરલી. સી, જનરલી કંપનીઓમાં શું હોય? સી, એન્જિનિયર્સ હોય કે ઓફિસ સ્ટાફ એટલા હોય કે એન્જિનિયર્સ, દે વર્ક ઇન ટીમ એટસેટ્રા. અને એવરી નાવ એન્ડ ધેન પેલા સેલ્સ એન્જિનિયર હોય એ વન્સ એ વીક કે ઓકેઝનલી ઓફિસમાં આવે, અને ઓફિસમાં આવે પછી મોટી વાત કરે, પછી કે આ તો આઈ હેવ ટુ ગો ટુ લંચ વિથ કસ્ટમર્સ, અને કાલે રાત્રે આ જગ્યાએ મોટી સરસ રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા, આમ તેમ. એટલે પેલા જે ઓફિસમાં હોય એ એની મળે, અને આજે લંચમાં ફ્રી કે લેટ્સ ગો ફોર લંચ સેલ્સ એન્જિનિયર જોડે, અને એની બ્રાન્ડ ન્યુ કાર, શાઇની કારમાં જાય કે કોઈ, નો નો, ઇટ્સ અ કંપની કાર, ઇટ્સ નોટ માય કાર. એને શું થાય કે આને તો કંઈ કરવાનું જ નથી, લોકોને લંચ અને ડિનર પર લઈ જવાના, કંપની નવી નવી ગાડી આપે, આટલો મોટો એક્સપેન્સ એકાઉન્ટ,
અને મફતનો પગાર અને આ લોકોને તો આનંદની જિંદગી છે. આના કરતા હું પણ સેલ્સમાં થયો હતો, પણ એને ખબર નથી કે હું 8 થી 5 નોકરી કરું, આખી ટીમ સાથે કામ કરું, થોડું કરું કે વધારે કરું, મારો તો પગાર આવવાનો જ છે. જ્યારે પેલાનો જો પરફોર્મન્સ ના હોય તો એને કમિશન નહીં મળે, એને કેટલું પ્રેશર છે એ બધું એને ખબર નહીં પડે. એને શું લાગે, આનો જોબ તો કેટલો સારો, બેઠા બેઠા નહીં કોઈ દિવસ બોસ બહાર જવું હોય તો બહાર જાય, કોઈ પૂછે નહીં કરે નહીં, એમને પગાર મળે. પેલાને પૂછો તો શું થાય કે કેટલું પ્રેશર, દર વર્ષે કોટા વધતો જાય, આ મને થતું નથી, આ લોકોને કેટલું સારું, સવારે જવાનું, સાંજે પાછા આવી જવાનું, બધા ટીમ વર્કમાં જવાનું, રોજ સાથે ફ્રેન્ડ, બપોરે ફ્રેન્ડ જોડે લંચમાં જવાનું, શુક્રવારે આમ તેમ. વોટ એન ઇઝી જોબ, મારે કેટલું પ્રેશર, આ તે કસ્ટમર ગમતો હોય ના ગમતો હોય છતાં હામાં હા કહેવાની, એને ડિનર પર લઈ જવાનો, આમ તેમ. જે વસ્તુ આપણને ગમતી હોય બીજામાં પેલાને થતું હોય કે આ સારું છે. પરધર્મ જનરલી બીકોઝ વી ડુ નોટ નો એવરીથિંગ, પારકે ભાણે બધાને લાડવો લાગે. અને એકવાર લાડવો લાગે એટલે આપણને શું થાય કે મારે એ જોઈએ છે. ભગવાન શું કહે છે, શ્રેયાન સ્વધર્મો વિગુણ. તારો સ્વધર્મ, રિમેમ્બર નોટ ધર્મ, તારો સ્વધર્મ, તારી પ્રકૃતિ પ્રમાણે તારો સ્વધર્મ તને કલ્યાણકારી ન પણ લાગતો હોય છતાં પણ તારે માટે કલ્યાણકારી છે, મોર દેન પરધર્મ સ્વનુષ્ઠિયતા. કારણ કે અર્જુનને શું કરવું છે, લડાઈમાંથી જતા રહેવું છે. અને શું કહે છે, મારે તો મેડિટેશન કરવું છે. કારણ કે આફ્ટર ઓલ ભગવાન તમે શું કહ્યું છે, બીજા અધ્યાયમાં ભગવાને કહ્યું હતું ને, જ્ઞાની ના 54 થી 72 સુધી કે ભાઈ જ્ઞાનીની નિષ્ઠા શું છે, કેટલો શાંત છે, સ્થિત પ્રજ્ઞ છે કા ભાષા. તો મારે તો હવે સ્થિત પ્રજ્ઞ બનવું છે. પણ ભગવાન કહે છે એ તારો સ્વધર્મ નથી. ને સ્વધર્મ નથી એટલે શું થાય, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. ધારો કે આ બે દાખલા લઉં છું, જસ્ટ થિંક ઓફ ઇટ, કે સ્વધર્મ. હું તમને અમારા ચિન્મય મિશનનો દાખલો આપું. મારે અમુક લોકોને ટેલિફોન પર વાત કરવાની ને એવું બધું ગમે, અને અમુક લોકોને બિલકુલ નહીં ગમે. હવે અમારા ભારતીબેન સુતરિયા છે, એ છે તે શી ઇઝ ઇન ચાર્જ ઓફ વેલકમ. પણ ભારતીબેનને હું કંઈ પણ કામ સોંપું કે ભારતીબેન આને ફોન કરવાનો છે, તો વિધિન ફ્યુ અવર્સ એ ટેલિફોન કરીને શું નક્કી થયું છે, જો એ ના મળ્યા હોય તો મળે કે તરત પતાવીને મને કહી દે, ગૌરંગભાઈ આમ વાત થઈ ગઈ છે, આમ થયું છે. પણ ધારો કે બીજી વ્યક્તિ જેને લોકો જોડે વાત કરવાનું જ મન ના થાય, ફોન કરવાનું થાય, એને કહ્યું કે ભાઈ તું જરા ફોન કરજે ને, 3 દિવસ સુધી જવાબ ના મળ્યો, શું થયું, હું વિચાર કરતો હતો જ કરવાનો, એકવાર મેસેજ મૂક્યો પણ જવાબ નથી આવ્યો. જ્યારે ભારતીબેનને કહ્યું હોય તો જો ના મળ્યો તો ટેક્સ્ટ મેસેજ મોકલે કે આઈ વોન્ટ ટુ ટોક ટુ યુ, પ્લીઝ કોલ મી રાઈટ અવે. સમહાઉ ઓર અધર. શા માટે? એમની પર્સનાલિટી શું છે, ટેલિફોન પર વાત કરવાની કંટાળો નથી આવતો. એટલે જેની પર્સનાલિટી હોય એ પ્રમાણે તમે કામ હોય તો યુ બીકમ વેરી એફિશિયન્ટ. નાનપણથી દ્રોણાચાર્ય જોડે ઉછરેલો, બાણાવળીમાં ચેમ્પિયન, બધા કરતા સૌથી સરસ ધનુર્વીર, અને ધર્મમાં માનતો, કે જે હસ્તિનાપુર પછી જે લોકો એને પ્રોટેક્ટ કરવી પ્રજાને. ફાઇનલી દુર્યોધન કહે છે કે તારે જો હસ્તિનાપુર જોઈએ તો તારે લડાઈ કરવી જ પડશે, નહીં તો તને નહીં આપું. એટલે આને ધર્મયુદ્ધ કહેવાય, કારણ કે એ સૈનિક છે અને ધર્મ માટે લડવાનું. યુધિષ્ઠિરે ના પાડી છતાં એને કહ્યું કે લડવું જ છે, મિનિંગ એના રોમે રોમમાં દુર્યોધનને હરાવવાનું એ હતો ઉદ્દેશ્ય. પણ છતાં સામે આવ્યા પરધર્મો. એને શું થયું, નો પરધર્મા સ્વનુષ્ઠિયતા, કે આના કરતા ને સી આપણું માઇન્ડ કેવું છે, આપણું માઇન્ડ જ દલીલ કરે કે આવા સગાવાલાને તો કઈ મારવા જોઈએ, આના કરતા તો બધું એમને સોંપી દઈએ તો સારું. એટલે કોઈ માણસને તમે કહો, કોઈને કે મેં આવું કર્યું કે કેટલો મહાન માણસ છે, પોતાના કઝિન્સ માટે આ બધું છોડી દીધું. દુનિયા તો તમને બહુ સારો માણસ માને, કારણ કે તમે એને કહેતા નથી કે અમારી નિર્બળતા છે, મારાથી સહન નથી થતું મારા સગાવાલાને મારવાનું. બાકી મારું કર્તવ્ય તો શું છે, હસ્તિનાપુરને પ્રોટેક્ટ કરવાનું. જસ્ટ થિંક ઓફ ઇટ. પોલીસમેન પોતાનો છોકરો સ્પીડ કરતો હોય ને ગમે તેમ દારૂ પીને ચલાવતો હોય, અને કે મને ટિકિટ આપવાનું મન નથી થતું, એને ઉભો રાખવાનું મન નથી થતું, એની કાયરતા કહેવાય કે નહીં?
નેચરલી એની કાયરતા કહેવાય. અર્જુનને લડવું નથી એટલે ભગવાન શું કહે છે? સ્વધર્મે નિધનમ શ્રેય. તારો પોતાનો ધર્મ પ્રમાણે વર્તન કરતા કરતા ઇવન મરી જવું પણ પડે. સ્વધર્મે નિધનમ શ્રેય, એ કલ્યાણકારી છે. પરધર્મો ભયાવહ. પરધર્મ ફોલો કરીને તું મેડિટેશન કરવા જાય એના કરતા આ ભયાવહ. શા માટે? પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. જે આપણી વાસના હોય પ્રકૃતિ પ્રમાણે, રાઈટ? વાસના મીનિંગ વોટ? ભૂતકાળના જે એક્સપિરિયન્સીસ મને થયા હોય, મન અને બુદ્ધિમાં એની જે ઇમ્પ્રેશન પડી હોય એને કહેવાય વાસના. એ સંસ્કાર પાછા પ્રગટ થાય, એ બુદ્ધિમાં પ્રગટ થાય ઈચ્છા તરીકે, અને પછી એ ઈચ્છા પૂર્ણ કરવા માટે મનમાં જે એજિટેશન આંદોલન થાય, અને એ મન શરીરને કે હવે આ કર એટલે આ મેળવ, અથવા આનાથી દૂર જાય એટલે પ્રવૃત્તિ કે નિવૃત્તિ શરૂ થાય. એ આપણે કરીએ, સ્વાર્થી રીતે કરીએ તો વાસના પાછી વધતી જાય. પણ નિસ્વાર્થ રૂપે યજ્ઞ સ્પિરિટમાં બીજાને માટે કરીએ તો મારી જ વાસનાને લીધે હું એક કાર્ય કરું, પણ એનું ફળ બીજાને મળે એટલા માટે કરું, એટલે મારી એક્ઝિસ્ટિંગ વાસના ઘટતી જાય. મારી વાસના ઘટતી જાય એટલે મારી ઈચ્છા ઘટે. ઈચ્છા ઘટે એટલે આંદોલન ઘટે. મન અને બુદ્ધિ શાંત થાય એટલે મારામાં જ રહેલો નારાયણ મને સરોવરની સપાટી ક્લીન, સરોવરનું પાણી ક્લીન એટલે તળિયું દેખાય. મારામાં જ રહેલો ઈશ્વર પ્રકાશિત થઈને મને આનંદ આપે. હવે જો હું પરધર્મ કરું તો મારી તો વાસના એમની એમ જ રહે, અને બીજાના ધર્મનું કરું અને એ મને અનુકૂળ નથી, કારણ કે ઇટ્સ નોટ માય પર્સનાલિટી. થિંક ઓફ ઇટ. અમારા ચિન્મા મિશનનો દાખલો લઈએ. કોઈ જે વ્યક્તિને ફોન કરવાનું ગમે જ નહીં એને ફોન કરવા આપું, રાઈટ? કારણ કે એને થાય કે આ વેલકમ વાળા તો શું કરવાનું, બેઠા બેઠા ખાલી ફોન કરવાનું એટલે ગૌરાંગભાઈને પણ ગમે, પણ અમારે તો આટલું બધું કરવાનું. પણ એને ફોન કરવાનો આપું, પેલા મળે નહીં, ના કરે ને 3 વાર કરવો પડે, તો કે આ શું, લોકો તો કઈ રિસ્પોન્સ પણ નથી આપતા, ઉલટાના એજિટેશન્સ વધે. પોતાની વાસના તો ઘટે નહીં ને બીજાનું કર્તવ્ય ઘરમાં સહેલું લાગતું હતું કરવા ગયા, એજિટેશન વધી ગયા. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. ગો બેક ટુ, આઈ વોન્ટ યુ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ. ગો બેક ટુ સેલ્સ એન્જિનિયર અને એન્જિનિયર વર્કિંગ ઇન ધી ઓફિસ. જે પેલો R&D માં કામ કરતો હોય, રિસર્ચ અને ડેવલપમેન્ટમાં, એકલો ખૂણામાં પોતે કેલ્ક્યુલેટ કરે, આ છે તે કરે, જેને લોકોને મળવાનું ગમતું ના હોય, પણ એને બહુ એવું થાય કે મારે તો આવી જશે સેલ્સ એન્જિનિયર થવું છે, અને ડિનર પર જવા મળે ના, એને પેલામાં મૂકો, શું થાય એનું? હી વિલ બી મિઝરેબલ. જે લોકો ગમતા નહીં હોય કે ગમતો એની જોડે બેસીને વાતોચીતો કરવાની, આ તે કરવાનું, કારણ કે એનું મન જ એવું છે કે મને એકલા કરી, કારણ કે R&D માં છે. પરધર્મો એને પેલામાં તો ફાવશે નહીં. પોતાની જે વૃત્તિ છે R&D ની કે એન્જિનિયર તરીકે, એ એક્ઝોસ્ટ થશે નહીં, અને ધી એન્ડ મોર એજિટેશન્સ એટલે એટલી શાંતિ દૂર. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. અને અંતકરણ તો શુદ્ધ થાય નહીં. એટલે ભગવાન કે છે અર્જુન, શ્રેયાન સ્વધર્મો વિગુણ. રિમેમ્બર, ભગવાનના પ્લાનમાં ધેર ઇઝ નો એક્સિડન્ટ. આપણો જન્મ ક્યાં થયો છે, આપણે કોઈ જોડે પરણ્યા છીએ, આપણી વૃત્તિ શું છે, એ બધું ભગવાન એક જ દ્રષ્ટિ ધ્યાનમાં રાખે છે કે આ માણસની પ્રકૃતિ વાસના છે, અને આ એન્વાયરમેન્ટમાં એની વાસના એક્ઝોસ્ટ થશે, જેથી જો એ કર્મ યોગના સ્પિરિટમાં વર્તે તો આ જન્મમાં જે વાસના લઈને જન્મ્યો છે એ વાસના ઘટી જશે, અંતકરણ પ્યોર થશે, એને એના જીવનમાં કોઈ ગુરુનો સંગાત થશે, એને જ્ઞાન આપશે, અને એના કર્મોદય અને પુણ્યોદયને લીધે આસ્તે આસ્તે એ મુક્તિ મેળવશે. પણ જો બીજાનું પરધર્મ કરશું તો આપણી વાસના પણ એક્ઝોસ્ટ નહીં થાય, નવી વાસના પેદા થતી જશે, એજિટેશન વધશે, અને શું થશે? પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. પાછા કોઈના જઠરમાં ફરીથી જન્મ લેવો પડશે. એટલે અગેન એન્ડ અગેન આપણે જન્મમાં. હવે ભગવાન એક નેક્સ્ટ વન 36 જ્યોતિબેન.
अर्जुन उवाच अर्जुन उवाच अथ केन प्रयुक्तोऽयम् अथ केन प्रयुक्तोऽयम् पापं चरति पूरुषः पापं चरति पूरुषः अनिच्छन्नपि वार्ष्णेय अनिच्छन्नपि वार्ष्णेय बलादिव नियोजितः बलादिव नियोजितः अथ केन प्रयुक्तोऽयम् पापं चरति पूरुषः अनिच्छन्नपि वार्ष्णेय बलादिव नियोजितः. અર્જુન હવે ભગવાન અર્જુન કહે છે, હે ભગવાન, અથ કેન પ્રયુક્તો અયમ અયમ પુરુષ, આ પુરુષ એટલે કે હું અથવા બીજા લોકો, કેન પ્રયુક્તમ કોની પ્રેરણાથી, કોણ એવું મારી અંદર છે જે મને પ્રેરિત કરે છે, શા માટે? પાપમ ચરતી, પાપ કરવા માટે મને કોણ પ્રેરે છે? Not only that, હે ભગવાન, અનિચ્છનપી વાર્ષ્ણેય, વાર્ષ્ણેય meaning મારી મમ્મી અને તું બંને વૃષ્ણિ કુળના છીએ. સી આપણે કોઈ પાસેથી કંઈ જાણવું હોય, રાઈટ, તો તમે એને કહો કે આપણે તો સગાવાલા છીએ, આપણે તો એક જ્ઞાતના છીએ, આપણે તો એક ગામના છીએ. જેમ અહીંયા અમેરિકામાં આપણે હોઈએ, ત્યાં ઇન્ડિયામાં હોય તો કહો આપણે ગુજરાતી, અહીંયા એ તમે આપણે બંને ઇન્ડિયાના છીએ, રાઈટ, વી શુડ ડુ સમથિંગ ફોર ઇન્ડિયા. ઇન્ડિયન જ મળે તો યુ ફીલ આત્મીયતા. એવી રીતે હે કૃષ્ણ, તું પણ વૃષ્ણિ કુળનો છે, મારી મમ્મી પણ વૃષ્ણિ કુળની. હે વાર્ષ્ણેય અનિચ્છનપી, માણસની ઈચ્છા પણ ના હોય તો પણ બલાદીવ નિયોજિત, એઝ ઇફ કે અંદરથી કોઈ તમને પુશ કરતું હોય અને તમે પાપ કરો છો અથવા ખોટું કરો છો. પાપ એટલે શું અને પુણ્ય એટલે શું? પાપ, પેલા ડેફિનેશન તમને કહું. પાપ એટલે ધ વર્ડ ઓફ પા મીનિંગ પ્રોટેક્ટ. પાપ એટલે આપણામાં જે અજ્ઞાન છે, અવિદ્યા છે, એને જે પ્રોટેક્ટ કરે, એનું જે રક્ષણ કરે, એને કહેવાય પાપ. પાપ, પા એટલે પ્રોટેક્ટ. જે અજ્ઞાનને પ્રોટેક્ટ કરે એને પાપ કહેવાય. અને જે પુણાતિ ઇતિ પુણ્ય, જે આપણા અંતઃકરણને પ્યોરિફાય કરે, શુદ્ધ કરે, એને પુણ્ય કહેવાય. હવે પાપ આપણે જનરલી પાપ મીનિંગ એજિટેશન્સ, દુઃખ, જે અવિદ્યાનું રક્ષણ કરે. અવિદ્યાને લીધે મીનિંગ વાસના, વાસનાને લીધે ઈચ્છા, ઈચ્છાને લીધે આંદોલન, એટલે એજિટેશન્સ. આપણે એનું રિઝલ્ટ જોઈએ, માણસને અશાંતિ. હવે પાપ ક્યારે થાય? જે વસ્તુમાં હું કન્વિન્સ થઈ ગયો હોઉં કે આ ખરું છે ને આમ મારે કરવું જોઈએ, અને એનાથી ઉલટું જ્યારે મારું કર્તવ્ય હોય, હું એક વસ્તુમાં બિલીવ કરતો હોઉં અને એને બદલે કોન્ટ્રરી વર્તન કરું, તો મને મનમાં શાંતિ થાય કે એજિટેશન? ધારો કે મેં નક્કી કર્યું છે કે દર ગુરુવારે ગીતાનું પ્રવચન આપવું, રાઈટ? હવે સવારે મને થાય કે ચલો ને આજે કંટાળો આવે છે, દર્શનાને કહું કે દર્શના આજે તો નથી, અને હું રુચિરાને કે અનીશને કહું કે જસ્ટ પુટ એ લિટલ સાઇન, અંકલ અનઅવેલેબલ, તબિયત સારી નથી કે આમ તેમ. પછી થાય ગીતા શીખું છું, અને આવું ખોટું બોલવાનું આજે શીખવું નતું કે આઈ એમ નોટ વેલ. થાય કે નહીં? રિમેમ્બર, દુનિયાને કઈ ખબર નહીં પડે. તમે બધા તો એમ માનો કે ગીતા શીખે છે એટલે ખરેખર તબિયત સારી નહીં હોય, ખોટું તો બોલે જ નહીં ગૌરાંગભાઈ. પણ મને તો ખબર છે ને કે મારી તબિયત સારી છે, અને મેં ખાલી આવું સાઈન લગાવી. હવે એકવાર મને ખબર છે તો કેન આઈ રન અવે ફ્રોમ માય કોન્શિયન્સ? ઇઝ ઇટ એવર પોસિબલ? ઇમ્પોસિબલ. એટલે જ્યારે હું કે તમે કઈ પણ વસ્તુ આપણે નક્કી કર્યું કે આ ખરી છે, એનાથી કોન્ટ્રરી આપણું વર્તન થાય,
તો આપણા જ મન અને બુદ્ધિમાં સ્પ્લિટ થાય. બુદ્ધિથી તમે જાણો છો કે શું કરવું શું ખરું છે, અને પછી તમારું મન કે કમોન યાર એ બધી વાત સાચી, પણ દોસ્તારો જોડે હોય તો મજા તો આવી જાય. તમે જસ્ટ દાખલો આપો, કોઈ ખરાબ નહીં લગાડતા, કોઈને માટે કહેતો નથી, બટ વોટ આઈ ઓબ્ઝર્વ, રાઈટ? ઘણા આપણે આખું વાંચીએ છીએ શા માટે? ભગવાન અગેન એન્ડ અગેન કહે છે કે વિવેક બુદ્ધિ જોઈએ, રાઈટ? કે આ શરીર જળ છે, હું ચેતન છું, અને એને માટે વિવેક બુદ્ધિ તીવ્ર હોવી જોઈએ, ક્વાયટ અને અલર્ટ. અને દરેકને ખબર છે, દરેક સંત મહાત્મા પણ આપણને કહેશે કે દારૂ નહીં પીવો. શા માટે નહીં પીવો? નોટ કે દારૂ પણ દ્રાક્ષમાંથી જ બને છે, પણ એ મારા મનની અંદરથી ડિસ્ક્રિમિનેશન લઈ લે. સાચું ખોટું શું છે એ બુદ્ધિ ગ્રહણ કરી શકે અને એ પ્રમાણે વર્તન કરે, પણ જ્યારે પણ બુદ્ધિ પર વિવેકની ઉપર આવરણ આવી જાય ત્યારે ખરા ખોટાનું ભાન જતું રહે. દરેક જણ જેને દારૂ પીધો હોય એને ખબર હશે, જરાક થોડુંક પણ વધારે પીવાઈ જાય તો ઘણીવાર મોટેથી બોલવા લાગો. પોતાના જ ફ્રેન્ડની વાઈફ કે એના તરફ મનમાં કો વિચાર આવે, વર્તન બરોબર નહીં થાય. એ બધું શા માટે? આલ્કોહોલની, રાઈટ? ધેટ મીન્સ વોટ? તમારું પેલું ઘેન ઉતરી જાય પછી યુ નો કે આ પીવું નહીં જોઈએ, યુ આર કન્વિન્સ કે પીવું નથી, નક્કી પણ કરો કે મારે પીવું નથી, પણ નેક્સ્ટ ટાઈમ પાછા દોસ્તારો જોડે ભેગા થયા હોઈએ, અલા હવે છોડી દીધું તે. આપણું મનોબળ પણ નથી કહેવાનું કે યા અત્યાર સુધી પીતો હતો તમારી જોડે, પણ હવે મેં નક્કી કર્યું છે, વાઈફ થી ડરી ગયો એટલે છોડી દીધું. આપણામાં એટલી પણ શક્તિ નથી કે કહે કે ના મેં હવે નક્કી કર્યું છે કે હું નથી પીવાનું, સો વોટ? ભગવાને કહ્યું છે શુરામ ન પીબે. હું ગીતા શીખું છું, ધર્મમાં માનું છું, મંદિરો મેં બનાવ્યા છે, મેં આમ કર્યું છે, અને છતાં હું આવું કરું? એ મનોબળ જ્યારે એ શક્તિ આવે ત્યારે હવે હું નહીં કરું. પણ ધારો કે એ બધું નક્કી કર્યા પછી પાછા દોસ્તારો સાથે ગયા અને શરૂ કરી દીધું, પછી રાત્રે સુવા જાઓ ત્યારે શું વિચાર આવે? સાલું મેં નક્કી કરેલું કે મારે આવું નહીં કરવું અને છતાં મેં આવું કર્યું. પાપ, નોટ પાપ એટલે બીજાની હત્યા જ કરવી. જ્યારે મારી બુદ્ધિએ નક્કી કર્યું છે કે મારે આમ કરવું અને મન બુદ્ધિથી ઉલટું કામ કરે, બુદ્ધિને અનુસરે નહીં, ત્યારે મારા મનને આંદોલન જે થાય એને કહેવાય પાપ. અને મેં ને તમે દરેક જણે એક્સપિરિયન્સ કર્યું છે. દરેક માં, રાઈટ? તમે કોઈ માં એવું નક્કી કરે સવારે ઉઠે ત્યારે કે આજે તો મારા બાળકોને બરોબર સીધા કરી દેવા છે. દરેક માને ઉઠે તો શું હોય, છોકરા પર તો હેત હોય, રાઈટ? મારા બાળકો, મારા છોકરા. પણ ઘણી વાર દિવસે છોકરાઓ બહુ તોફાન કરતા હતા, એટલો બધો ગુસ્સો થઈ જાય, મમ્મીને થાકી ગઈ હોય, તબિયત સારી નહીં હોય, તો કોઈ વાર ગુસ્સામાં તમાચો પણ મારી જાય અથવા ખોટી શિક્ષા પણ થઈ જાય. દરેક માએ આ વસ્તુ અનુભવ કરી હશે. અને પછી જ્યારે બાળક સૂતો હોય અને ખાલી એને જુએ, અને જનરલી માણસ સૂતા હોય ત્યારે કેટલો નિર્મળ છે મારો છોકરો, હાય હાય હું આના પર ગુસ્સે થઈ ગઈ. કઈ માને નથી થયું? દરેક માને એટલી એક વાર શું 100 વાર થયું હશે જીવનમાં. પછી તમને આનંદ આવે કે દુઃખ થાય? દુઃખ થાય ને. અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષ. હે કૃષ્ણ, હું જાણું છું કે આ ન કરવું જોઈએ, છતાં હું કરું છું. હું જાણું છું કે આ મારે કરવું જોઈએ, છતાં હું નથી કરતો. દુર્યોધનને પણ પૂછેલું ભગવાને, તો દુર્યોધન શું કે છે એનો જવાબ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. દુર્યોધન કે છે કે જાનામી ધર્મમ. કૃષ્ણ, હું ધર્મ શું છે જાણું છું, યુ ડોન્ટ નીડ ટુ ટેલ મી. જાનામી ધર્મમ નચ મે પ્રવૃત્તિ. પણ મારા હૃદયમાં ધર્મ ફોલો કરવાની પ્રવૃત્તિ જ નથી. મારા મનમાં એવું આવતું જ નથી કે હું ધર્મ ફોલો કરું. જાનામી ધર્મમ, હું ધર્મ શું છે જાણું છું, નચ મે પ્રવૃત્તિ. જાનામી અધર્મમ નચ મે નિવૃત્તિ. અધર્મ શું છે મને બરોબર ખબર છે, પણ એમાંથી હું નિવૃત્ત થઈ જ નહીં શકું. હું પ્રેરિત થાઉં અધર્મ કરવા માટે. જાનામી ધર્મમ નચ મે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ નચ મે નિવૃત્તિ. પછી પાછો શું કહે છે? કેનાપી દેવેન હૃદય સ્થિતેન
યથા નિયુક્તોસ્મિ તથા કરોમિ. હે ભગવાન, ખબર નહીં કેન અપી દેવેન, મારા હૃદયમાં કયો ભગવાન વસ્યો છે, કયો દેવ વસ્યો છે, જે સ્થિતેન, મારા હૃદયમાં કયો ભગવાન વસ્યો છે, યથા નિયુક્તો અસ્મિ, જે મને નિયુક્ત કરે છે એ જ હું તો કરું છું. એટલે હું તો ખોટું કરતો જ નથી, પણ મારામાં રહેલો દેવ એ મને પ્રેરણા આપે છે કે તું અધર્મ કર. ક્રિશ્ચિયાનિટીમાં વાત સાહેબ, શૈતાન મેડ મી ડુ ઇટ, ડેવિલ મેડ મી ડુ ઇટ, રાઈટ? એટલે શું, જે દુર્યોધન કે છે એ જ લોકો કે ડેવિલ મેડ મી ડુ ઇટ. કુરાનમાં એ લોકો સલ્તાન ઓર શૈતાન કે. બુદ્ધિસ્ટ મારા, અને હું ને તમે અસુર, રાક્ષસ. ખબર નહીં મારામાં એ રાક્ષસ ક્યાંથી આવી ગયો અને રાક્ષસ આવું કર્યું. એટલે દરેક ધર્મમાં વી ઓલ નો કે મારા મનની વાસના, પછી તમે એને રાક્ષસ કો, શૈતાન કો, વોટેવર, વી ઓલ નો કે ધેર ઇઝ સમ પાવરફુલ ફોર્સ, કે હું જાણું છું કે મારે આ નહીં કરવું જોઈએ, છતાં જ્યારે સંજોગો સામે આવે અને હું એ કરી બેસું, અથવા હું નક્કી કરું કે આ મારે નથી જ કરવું, છતાં જ્યારે સંજોગો સામે આવે અને હું કરી બેસું અને પછી થાય કે હાય મેં આ શા માટે કર્યું, એને કહેવાય પાપ. અને અર્જુન પૂછે છે, હે ભગવાન, અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષ, પુરુષ અયમ પુરુષ પાપમ ચરતિ. એ પાપ શા માટે કરે છે? પાપ શા માટે કરે છે? મીનિંગ પોતાની બુદ્ધિએ જે નક્કી કર્યું હોય એનાથી કોન્ટ્રરી મન કરે એને કહેવાય પાપ. અને મન બીજે કશે જઈ ના શકે, પાછું એને બુદ્ધિ પાસે આવવું પડે. ઓ પોણા 12 થઈ ગયા, એટલે તમારા 10:15 થઈ ગયા, સોરી. we'll see this next time. હજુ થોડું બાકી છે આમાં, પછી we'll go to next one. But those of you who are sincere, please go through some of the previous slokas, essence of sloka number 3 અને 9 અને in between જે છે તે બધું how to do it છે, કે એ જો તમારે ફ્રેશ હશે ને તો આ શ્લોક આપણે જે શીખ્યા છીએ એ વર્તનમાં કેમ મૂકવું. ફેલ યુ એન્ડ આઈ વિલ, ડોન્ટ વરી અબાઉટ ઇટ. પણ 4 વાર ફેલ થઈએ તો 5મી વાર સક્સેસ આવે ને. એટલે જો એ બરોબર સમજશો તો ઇટ વિલ બી ઇઝીયર. બહુ જ સરસ શ્લોક છે આ 36 થી છેલ્લો શ્લોક સુધી, કારણ કે ભગવાને મય સરવાણી કરવાણીમાં ચાવી આપી છે શું કરવું જોઈએ, અને હવે જે નથી કરવા દેતું આપણને આપણી ડિઝાયર, એના ઉપર વિજય કેમ મેળવવો એ બહુ જ સરસ છે આમાં. એટલે પ્લીઝ રીડ ઇટ. ઓકે. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. તમારામાંથી અમુક લોકો અહીંયા કે છે they raise hand, એટલે કે તમારે કઈ સવાલ હોય કે ઝૂમના જે નીચે આવે એમાં કે raise hand. So please send an email to જે આ શરૂઆતમાં ભજન વખતે આવે છે, તમારે કઈ પ્રશ્ન હોય કે કોમેન્ટ હોય, send an email, and if it is appropriate I will respond. પણ અત્યારે I cannot respond to your question or when you raise the hand, so please send an email. Okay. Hari Om everybody.